બાકી રહેલા વિદ્યાર્થીઓને કોમર્સના પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવાની માંગ સાથે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન. ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના આગેવાનો ધોરણ 12ના વિદ્યાર્થીઓને સાથે રાખી યુનિવર્સિટી પહોંચ્યા અને માંગ કરી કે પ્રથમ વર્ષમાં બાકી રહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે, નહીં તો વિરોધ પ્રદર્શનના પગલે હેડ ઓફિસ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકાયો. ફર્સ્ટ યરમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હતા પણ હજુ સુધીને મળ્યું નથી અમને. ના, એડમિશન બધું જ થઈ ગયું હતું, મને મળી બી ગયું હતું, પણ ફીસ માટે મેસેજ નતો આવ્યો. હા, શું તમારું મારી જે વેબસાઇટ હતી ઓપન થવી જોઈએ ને એ ઓપન જ નહીં થતી, એટલે મારું ફોર્મ મારા બેબીના એડમિશન માટે આવ્યા છે. બીકોમ ફર્સ્ટ યર છે, પણ જે એડમિશન માટે જે પોર્ટલ ઓપન થવું જોઈએ એ પોર્ટલ જ ઓપન નથી થતું. અને વડોદરાના સ્ટુડન્ટને ના મળે તો પછી વડોદરા એમએસયુ જે બરોડા માટે પ્રોપર બની છે એમાં જ એડમિશન ના મળે તો બરોડાના વિદ્યાર્થી ક્યાં જશે? દર વર્ષ ફેકલ્ટી ઓફ કોમર્સમાં 8 થી 10,000 એડમિશન આપવામાં આવતા હતા, જેમાં સ્થાનિક વિદ્યાર્થીઓને 95% બેઠકો પર એડમિશન આપવામાં આવતું હતું. પરંતુ આ વર્ષે કંઈક ને કંઈક જે સીટો છે તે ઓછી કરવામાં આવી. 7,200 એડમિશન કુલ આપવામાં કીધું હતું, પરંતુ હજુ સુધી 6,700 જ એડમિશન થયા છે. 500 જે બેઠકો ખાલી છે એમાં જે પણ વિદ્યાર્થી મિત્રો રહી ગયા છે બાકીના, એ લોકો અહીં આવ્યા છે. જે વિદ્યાર્થી મિત્રો ખરેખર એડમિશન લેવા માંગે છે તે લોકો અહીં હાલમાં ઉપસ્થિત છે, તો તેવા વિદ્યાર્થી મિત્રોને એડમિશન આપવામાં આવે તે અમારી મુખ્ય માંગ છે. પૂરક પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે અને જે લોકોની 200 જેટલી સીટો હોય છે એમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે. ટૂંકમાં જોવા જઈએ તો 500 જે બેઠકો ખાલી છે તે બેઠકો પર એડમિશન આપવામાં કેમ નથી આવી રહ્યું એ અમને સમજાતું નથી. એ બેઠકો પર એડમિશન મળે એ અમારી મુખ્ય માંગ છે. કે હાલમાં કેટલી ફેકલ્ટીઓ ખાલી છે, કેટલી ફેકલ્ટી ડિક્લેર કરવામાં આવી હતી, કેટલી સીટ, એની હાલમાં મારી પાસે માહિતી નથી. પરંતુ અમે વિદ્યાર્થીને આશ્વાસન આપીએ છીએ. આ અગાઉ પણ યુનિવર્સિટી હંમેશા વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લીધો છે. પ્લસ ગઈ વખતે પણ અમે વિદ્યાર્થીને એવું કહ્યું હતું કે જ્યારે કોમર્સ એક જ ફેકલ્ટીમાં વિદ્યાર્થીનો ખૂબ જ ઘસારો હોય છે ત્યારે આપણે ત્યાં 12 કોમર્સ થયેલા વિદ્યાર્થીઓને પણ પરફોર્મિંગ આર્ટ્સ, ફાઇન આર્ટ્સ, ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ, આર્ટ્સ વગેરેમાં પણ અન્ય 25 જેટલા વિષયોમાં તક મળતી હોય છે. ત્યારે મારું એવું પણ માનવું છે કે તમારા થકી હું વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે એવો અન્ય ફેકલ્ટીના પણ વિકલ્પ એ લોકોએ ઉપલબ્ધ કરવા જોઈએ. ત્યાં સુધી કોમર્સની વાત છે, ત્યાં સુધી ડીન ફેકલ્ટી ઓફ કોમર્સ સાથે ચર્ચા વિચારણા કરી હાલમાં કેટલી જગ્યાઓ ખાલી છે અને એ અંગે યુનિવર્સિટી ઓથોરિટી સાથે ચર્ચા કરી એનો 100% વિદ્યાર્થીના હિતમાં નિર્ણય